તો હવે આપણે બનાવશું મમ્મી રહ્યા છે એટલે ફરાળી એનું શું કહેવાય મમ્મી? તો કામ સ્ટાર્ટ થઈ ગયું આપણે એમને વ્લોગમાં બતાવ્યું હતું કે આ છપરા નીકળી ગયા આપણે જે પીયુપી બનાવી હતી તો પાછી કરવાની છે પણ હવે કરવાનું છે નવેસરથી. તો આ બાજુ છે ને આપણે એને થોડુંક લંબાવી દીધું હોય એટલે આખામાં એને એસીપીની સીટ મારવાની. હવે અહીંયા સુધી હતું પહેલાં, હવે આપણે અહીંયા સુધી લઈ લીધું અને અહીંયા સુધી હતું આ બાજુ લઈ લીધું. આજે ડે 2 અને જો એટલું કામ થઈ ગયું છે. હજી આપણે આમાં લાઇટિંગ એન્ડ એસીપી સીટ લાગવાની બાકી છે. તો જુઓ બધું જ કામ કમ્પ્લીટ થઈ ગયું છે આજે સાંજના સમયે બધું કામ થઈ ગયું. અને જો રાતના કેટલું મસ્ત લુક આવે. 3 પ્રકારની લાઇટનિંગ લગાડી અને આ બાજુ આખી વ્હાઇટ કલરની આખી લાઇટની પટ્ટી લગાવી છે. જો રાતના સમયમાં મસ્ત લાગે છે. બહુ મસ્ત લુક આવે. નવરાત્રિ છે એટલે હવે આપણે જવાનું છે સરગમ ગરબીમાં. એ જ એક મહાન વસ્તુ છે. તો તમામને નમ્ર વિનંતી અને પ્રાર્થના કરીશ, રક્તદાન એ મહાદાન. આ યજ્ઞમાં આપ સૌ જોડાઈ જાઓ. આજે અમારા આંગણે ઉપસ્થિત થયેલા ઓમ બ્રાસ ઇન્ડસ્ટ્રીઝ વાળા હિતેશભાઈ હરપાલ પરિવાર સાથે ઉપસ્થિત થયા છે. હરપાલ પરિવારની હાજરી નોંધ લઈ સ્વાગત અભિવાદન કરીએ છીએ. કાવેરી ડેરી વાળા શ્રી ઈશ્વરભાઈ પટેલ અમારા આંગણે ઉપસ્થિત થયા હોય સ્વાગત અભિવાદન કરીએ છીએ. અમારા દાતાશ્રી ગણેશ હોટેલ વાળા કમલેશભાઈ પરિવાર સાથે ઉપસ્થિત થયા છે. કામ માટે કિશનભાઈને સંપર્ક કરો. હા તો કલર કરે જો. આજે છે તારીખ 31/10/2024 એટલે કે આજે છે આપણે દિવાળી. તો સૌને મારા તરફથી હેપી દિવાળી. અને આપણે જવાનું ફરવા ઉપર જો સફાઈનું કામ ચાલુ છે. દિવાળીની સાફ સફાઈ ચાલુ છે દરેક રૂમમાં. અને આપણે આજ ફરે દિવાળીના જવાનું ફરવા શિમલા અને એવી બધી જગ્યાએ ફરવાનો આપણે પ્રોગ્રામ. તો જોશું આપણે આગળ બ્લોગમાં. દિવાળી ઉપર આપણે આ હોટલે લાદી ઘસવાનું કામ ચાલુ કરાવ્યું. કારણ કે જો લાદી કેટલી ખરાબ થઈ ગઈ 3જા માળની, એટલે લાદી ઘસાઈ નાખી એવું વિચાર્યું દિવાળી ઉપર. તો ગાઈસ અંકિત કિચનમાં આપનું સ્વાગત છે. અંકિત કિચનમાં આપણે સૌ પ્રથમ વખત મેગી બનાવી હતી અને આજે આપણે બનાવશું ભરેલા રીંગણા બટેકાનું શાક. તો જો તમને બતાવું કઈ રીતના બનાવું. પહેલી વાર બનાવું પણ સારું જ બનશે. તો જો ટમેટા નાખી દીધા, બધો મસાલો રેડી કરી નાખ્યો, પણ હમણાં નાખી દઈએ અંદર. જો તો બધું એડ કરી દીધું. બનીને તૈયાર થઈ જાય પછી તમને બતાવું કે કેવું બનાવ્યું મેં શાક. પહેલી વાર બનાવું આજે. મેગી બનાવતા આવડે, આજે આ વસ્તુ આપણે પહેલી વાર બનાવીએ. આપણે કરવાનું છે કે આ મસાલો છે ને એને આપણે આમાં નાખવાનો છે. તો મસ્ત મજાનો મસાલો નાખી દીધો. હવે આપણે આમાં પાણી એડ કરશું. જો પાણી નાખી દીધું આપણે. હવે એને પાકવા માટે આપણે રાખી દઈશું અને કુકરનું ઢાંકણું કરી દઈશું બંધ. લીમડો લેવા જાઉં હું. આપણે ઘરની ખેતી છે જો, અને ખેતી તો ન કહેવાય. જો લીમડો, એક લીમડો લઈ લઉં. આમાં મને એક આ અને આ બહુ સારું લાગે. અને આપણે શું કરશું કે અહીંયા છે ને કુંડા રાખી દેવા છે ગેપમાં, અને મેં અહીં વાવી દઈશું.
અને મસ્ત લાગશે જાડવા. આજે આપણે હવે બનાવશું સાબુદાણાની ખીચડી, કારણ કે મમ્મી રહ્યા છે એટલે એના માટે એ બનાવી જશે. ખબર નહીં કેમ આજે આટલું બધું રસોઈ બનાવવાનું મન થાય છે. વહેલા આવી ગયા તો હું હવે આ બધું શીખી લેવાય, આપણે શું કામ આવે ક્યારેક બનાવવા. મરચાં, ટમેટા અને લીમડું આમાં નાખી દીધું છે. તેલ ગરમ કરવા મૂકી દીધું છે. પછી એમાં આપણે જીરું નાખશું. પછી આમાં લીંબુ નીચવી નાખી દઈશું. હવે બધા મસાલા એડ કરી દઈ. પાણી ભરવા મૂકી દઈએ. મરચાં ટમેટા સારી રીતે પાકી જાય પછી આપણે આને એડ કરી દેવાનું આમાં. હવે આપણે આમાં નમક એડ કરી દીધું. પછી આપણે આમાં સાબુદાણાને એડ કરી દીધા. હવે બસ થોડીક પાકવા માટે રાખશું, પછી બની જશે. આ બને છે ને આમાં અત્યારે બસ પાકવા ઉપર છે, એટલે હમણાં આપણે આમાં ગેસ બંધ કરી દઈએ. મસ્ત મજાની વરાળ નીકળે. હું શાક બન્યું છે, વાહ! સુગંધ પણ સારી આવે છે, એટલે સારું જ બન્યું હોય છે. પીરસી લઉં પછી હું તમને રિવ્યૂ આપું કે કેવું બન્યું. તો હવે આપણે આમાં કોથમરી એડ કરી દીધી અને મસ્ત મજાનું દેખાય છે. પરોઠા, બટેકાનું શાક, વાહ વાહ! અને મસ્ત મજાની છાશ અને આ મમ્મી માટેની સાબુદાણાની ખીચડી. મસ્ત મજાનું બન્યું છે. હવે હમણાં ચાખીને તમને કહું કેવું બનાવ્યું.